જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 22 માર્ચ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ કાળઝાળ ગરમી માટે તૈયાર થઈ જાઓ। ગુજરાતની અંદર હીટવેવના રાઉન્ડને લઈને મોટી આગાહી। ગુજરાતની અંદર આગામી દિવસો દરમિયાન તાપમાન કેટલું ઉપર જઈ શકે છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। સાથે જ આગામી હોળીના દિવસો દરમિયાન ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, કેવા ફેરફાર થઈ શકે છે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર નોંધપાત્ર રીતે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે। ગઈકાલના રોજમાં 40 ડિગ્રીની આજુબાજુ તાપમાન રાજકોટ જેવા વિસ્તાર, અમદાવાદ, અમરેલી જેવા વિસ્તારની અંદર તાપમાન પહોંચી ગયું છે। આગામી દિવસો દરમિયાન હજુ તાપમાનમાં નોંધપાત્ર રીતે તાપમાન વધે તેવી સંભાવના રહેલી છે। ખાસ કરીને ઉનાળાની શરૂઆતના દિવસોની અંદર જ અત્યારે હીટવેવનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ હીટવેવનો રાઉન્ડ જોવા મળે મોટાભાગના જિલ્લાઓની અંદર તેવી સંભાવના રહેલી છે। હીટવેવનો રાઉન્ડ એટલે કે ખાસ કરીને તાપમાન 40 ડિગ્રીને પાર કરે તો તેમાં હીટવેવ જોવા મળે એટલે કે ભારે ગરમી જોવા મળે તેવી શક્યતા રહેતી હોય છે, જેના કારણે હીટવેવનો રાઉન્ડ અત્યારે ચાલી રહ્યો છે। ખાસ કરીને આગામી 25 તારીખ સુધી ગુજરાતની અંદર મોટાભાગના તમામ સિટીની અંદર તાપમાન 40 ડિગ્રી આજુબાજુ જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। આગામી દિવસો દરમિયાન તાપમાનમાં ધીરે ધીરે 1 થી 2 ડિગ્રીનો વધારો થતો જોવા મળશે અને આ વર્ષે 2023 કરતાં 2024નું વર્ષ વધુ ગરમ સાબિત થાય તેવી પણ તો સંભાવના રહેલી છે। ખાસ કરીને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ચાલી રહ્યું છે જેની પણ થોડીક અસર ગુજરાતમાં અત્યારે નોંધાઈ રહી છે, પરંતુ ગુજરાત અને રાજસ્થાનની અંદર નોંધપાત્ર રીતે તાપમાનમાં વધારો થાય તેવી આગાહી કરવામાં આવી રહી છે અને માર્ચ મહિનાના એન્ડમાં મોટાભાગના તમામ સેન્ટરોની અંદર તાપમાન 41 ડિગ્રી આજુબાજુ નોંધાઈ શકે છે, જ્યારે અમુક જિલ્લાઓની અંદર 41 થી લઈને 43 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાય તેવી પણ હાલ તો સંભાવના રહેતી છે। તો ખાસ કરીને મિત્રો આજના ઓવરઓલ ગુજરાતની વાત કરવા જઈએ તો ઉત્તર ગુજરાતની અંદર મેક્સિમમ તમામ સેન્ટરોની અંદર તાપમાન 38 ડિગ્રી આજુબાજુ જોવા મળી શકે છે, જ્યારે અમદાવાદ છે, ગાંધીનગર, ખેડા એ વિસ્તારની અંદર પણ 39 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન રહેવાની સંભાવના દેખાઈ રહી છે। સૌરાષ્ટ્રના વિસ્તારની વાત કરીએ તો જેમાં સુરેન્દ્રનગર જિલ્લો, રાજકોટ, મોરબી અને અમરેલી જેવા વિસ્તારની અંદર 40 ડિગ્રી તો અમુક વિસ્તારની અંદર 40 ડિગ્રીને પણ પ્લસ તાપમાન જોવા મળે તેવી સંભાવના છે। કચ્છમાં રાપર, ભુજ, નલિયા, વાગડ વિસ્તાર એ વિસ્તારની અંદર પણ આજે 40 ડિગ્રી આજુબાજુ તાપમાન પહોંચે તેવી શક્યતા દેખાઈ રહી છે, જ્યારે જામનગર છે, દ્વારકા, ભાવનગર જેવા વિસ્તારની અંદર પણ 37 થી લઈને 38 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જોવા મળે તેવી પણ સંભાવના રહેલી છે। દક્ષિણ ગુજરાતની અંદર નોંધપાત્ર રીતે તાપમાન 35 થી લઈને 37 આજુબાજુ જોવા મળે તેવું અનુમાન આજે દિવસ દરમિયાન જોવા મળી રહ્યું છે। આગામી 2 દિવસ દરમિયાન તાપમાન નોંધપાત્ર રીતે કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં વધે તેવું અનુમાન ચાલી રહ્યું છે અને અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં પણ નોંધપાત્ર રીતે 40 ડિગ્રી આજુબાજુ તાપમાન થવાની સંભાવના દેખાઈ રહી છે। તો ખાસ કરીને વાત કરીએ તો એલર્ટ આપવામાં આવી રહ્યું છે, તેમાં અમદાવાદ જિલ્લો, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ અને કચ્છ વિસ્તારની અંદર તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા રહેલી છે, જ્યારે ગુજરાતના અન્ય વિસ્તારની અંદર વાત કરીએ તો 40 ડિગ્રી આજુબાજુ રહી શકે છે તાપમાન, જેમાં 37, 38, 39 અને 40 ડિગ્રી એવી રીતે અલગ અલગ વિસ્તારની અંદર તાપમાન જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે, જેને તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તે ઉપરાંત વાત કરીએ તો હવામાનની મિત્રો આગામી દિવસો દરમિયાનના આજની વાત કરવા જઈએ તો અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં નોંધાઈ રહી છે, જેના કારણે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તે ઉત્તર ભારતના વિસ્તારમાંથી ગુજરાતથી ઘણું દૂરથી પસાર થશે, પરંતુ ચોક્કસપણે તેની અમુક અસર ગુજરાતમાં જોવા મળી શકે છે। ખાસ તો ઉત્તર ભારતના વિસ્તાર જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, ઉત્તરાખંડ, ઉત્તરાંચલ, પંજાબ છે, હરિયાણા સહિતના ભાગોની અંદર હિમવર્ષાની સાથે ભારે વરસાદની પણ હવામાન વિભાગે આગાહી કરી છે, પરંતુ ગુજરાતમાં કોઈ પણ પ્રકારનો વરસાદ થાય તેવી શક્યતા કોઈ જોવા મળતી નથી। આ સાથે જ હવામાન વિભાગની આગાહી મુજબ કે દક્ષિણના રાજ્યો સાથે જ પૂર્વના રાજ્યોની અંદર પણ આ તમે લાઈવ જોઈ રહ્યા છે વાદળો તેમજ વરસાદ તે વિસ્તારોની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે, પરંતુ ગુજરાતમાં તેની કોઈ અસર થવાની શક્યતા જણાઈ રહી નથી। ગુજરાત અને રાજસ્થાનની અંદર કાળઝાળ ગરમી જોવા મળે તેવું અનુમાન લાગી રહ્યું છે, પરંતુ આ સાથે જ વાદળો જોવા મળી શકે છે। આજે પણ મોટાભાગના વિસ્તારની અંદર ઘાટા વાદળો જોવા મળશે, જેમાં કચ્છના વિસ્તારો, સૌરાષ્ટ્રના જામનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લો,
અમદાવાદ, ગાંધીનગર, ખેડા, ઉત્તરના અરવલ્લી છે, મોડાસા, માંડલી, ખેડબ્રહ્મા, ઈડર જેવા વિસ્તારો અને વડોદરા છે, અમોદ, રાજપીપળા આજુબાજુ, નર્મદાનો વિસ્તાર, અંકલેશ્વર તેમજ દાહોદ, ગોધરા આ સાથે પંચમહાલ અને અરવલ્લીના ભાગો સુધી આજે વાદળો જોવા મળી શકે છે, પરંતુ આખો દિવસ નહીં જોવા મળે. છૂટાછવાયા વિસ્તારની અંદર તો અવશ્ય જોવા મળશે, તો કોઈક જગ્યાએ ઘાટા પણ જોવા મળી શકે છે અને કોઈક જગ્યાએ આશા જોવા મળશે. પરંતુ કસરૂપી વાદળો આપણે કાલે જણાવ્યું તે મુજબ કસરૂપી વાદળો જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આ કસરૂપી વાદળો આગામી ચોમાસા દરમિયાન તેનો ઉપયોગ એટલે કે ત્યાં વરસાદ થતો હોય છે તેનું એંધાણ આપતા હોય છે. એટલે તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી કે આગામી 225 દિવસ બાદ તે વિસ્તારની અંદર વરસાદ ચોક્કસપણે થતો હોય છે. તો અત્યારે જે કસરૂપી વાદળો જોવા મળી રહ્યા છે તે આગામી 2024ના ચોમાસાના ઓક્ટોબર મહિના દરમિયાન સારો વરસાદ નોંધાય તેવી સંભાવના રહેલી છે, એટલે કે દિવાળી દરમિયાન જોવા મળે તેવી સંભાવના હાલની અપડેટ મુજબ જાણવા મળી રહ્યું છે. ખાસ કરીને મિત્રો આજના વિડીયોની અંદર વિશેષ તો નહોતું, પરંતુ ગુજરાતનું હવામાન આગામી દિવસો દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ કસરૂપી વાદળો નોંધાઈ શકે છે. તાપમાનનો પારો ધીરે ધીરે ઉચકાય તેવું પણ અનુમાન રહેલું છે અને કાળઝાળ ગરમી માટે તમામ ખેડૂતો તૈયાર રહેજો. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.